અગત્યના સમાચાર વડોદરાથી કે જ્યાં 300 કંપનીને જીપીસીબીએ આપેલી ક્લોઝર નોટિસના કેસ મામલે 16 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં થશે સુનાવણી। જીપીસીબી રજૂ કરશે એક્શન પ્લાન। અત્યારે ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે વડોદરાની આ સમગ્ર ઘટના કે જ્યાં 300 કંપનીને જીપીસીબીએ જે ક્લોઝર નોટિસ ફટકારી હતી તે મામલે હવે 16મી જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। આ અંગે વધુ વિગતો આપી રહ્યા છે વડોદરાથી મારા સંવાદદાતા અમિત પટેલ। અમિત, શું તો આ સમગ્ર કેસના અત્યારે શું જાણકારી? વિધિ, વડોદરાની લગભગ 350 જેટલી જે કંપનીઓને જીપીસીબીએ નોટિસ ફટકારી છે અને આ નોટિસ ફટકારતાની સાથે જ જે ઉદ્યોગકારો છે તેઓમાં ચિંતાનો માહોલ છે, કારણ કે આ ક્લોઝર નોટિસના કારણે તેઓનો જે પ્લાન કે જે કંપની છે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે। આખો મામલો શું છે તે મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે નંદેસરી જીઆઈડીસીના ચેરમેન બાબુભાઈ પટેલ। બાબુ કાકા, સૌપ્રથમ તમારું રિએક્શન જાણવા માંગીશું। જે પ્રકારે ક્લોઝર નોટિસ ફટકારી છે, શું લાગી રહ્યું છે? હવે આ દિશામાં આગળ શું થવાનું છે? આજે ક્લોઝર નોટિસ આપી છે એની કંઈ સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે, કારણ કે ક્લોઝર નોટિસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે વીસીએલને આપી એટલે વીસીએલને એમડી એક બંધ કરી નાખ્યું, એમ કે ભાઈ મારે સ્ટે ઓર્ડર મને મળી જશે, નહીં તો હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ। હવે સ્ટે ઓર્ડરનો ઓલરેડી મળ્યો નથી અને ઓલરેડી અત્યારે જે ચાલી રહ્યું છે એમાં કંઈ 16મી ડેટ આપી છે। આની અંદર વસ્તુ એક એવી છે કે જે બે જગ્યાએ ચેનલ લીક થાય છે કે એક કંઈ લુના પાસે અને એક કંઈ દૂધવાડા પાસે, તો એ ચેનલ સિમ્પલી રિપેર કરવાની છે। એમને મહિના દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો અને એની સામે બેંક ગેરંટી આપવાની આવી, તો કે જો એ રિપેર બરાબર ન કરે તો બેંક ગેરંટી જપ્ત થાય। આ જે બધી ઇન્ડસ્ટ્રીઝનો નિયમ છે એ પ્રમાણે જીપીસીબીએ નોટિસ આપી। તો આમનું કહેવું એવું છે કે ભાઈ હું થોડી કાંઈ એફ્લુએન્ટ જનરેટ કરું છું કે જેથી લીક થાય તો અમારે પૈસા આપવાના થાય। મેં કોઈ ચેનલ તું સંભાળે છે એટલે જેના લીધે લીક થયું હોય તારે તો પેનલ્ટી બી લે છે, બધું લે છે, તો પેનલ્ટીના પૈસાથી જો એ રિપેર કરી નાખ એટલે ચેનલ રિપેર થાય તો પ્રશ્ન પતી જાય અને આ ઇન્ડસ્ટ્રીઝના બધા પ્રોબ્લેમ પૂરા થઈ જાય। કારણ કે આની અંદર રિલાયન્સ ને જીએસએફસી ને જીએસએલ જેવી બી ઇન્ડસ્ટ્રીઝ છે અને અમારી તો અહીંયા 200 ને 250 ઇન્ડસ્ટ્રીઝ જેવી થાય, આ બધી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એ આખા અમારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર નભે છે। અને જોવાની ખૂબી એ છે કે આખા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઝોન 2 સુધી, ઝોન 1, ઝોન 2 અને ઝોન 3 એમ આખી આ ચેનલ વહેંચાયેલી છે। એમાં ઝોન 3માં જ પ્રોબ્લેમ છે। ઝોન 3માં ઇન્ડસ્ટ્રીઝ જોવા જાઓ તો 15થી 20 ઇન્ડસ્ટ્રીઓ છે, તો મેં કહ્યું તો 15થી 20 ઇન્ડસ્ટ્રીઝને કંટ્રોલ નથી કરી શકતો, જઈને એકમાં આખો દિવસ રહે, 2-2 દિવસ રહે કે એ લોકો ટ્રીટમેન્ટ કરીને આપણને છોડે છે કે નહીં। અને એની અંદર તને જો લાગતું હોય તો અમે પછી સેમ્પલિંગ શરૂ કર્યું, જે એકચ્યુઅલી વિજિલન્સ જીપીસીબીએ સેમ્પલ લીધેલા એટલે એની સામે મેં બી સેમ્પલ લીધા। એમાં ઝોન 1 ને ઝોન 2 સુધી જે સેમ્પલ લીધા એની અંદર જે સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવાય એ 160 મિલીગ્રામ પર લીટર આવે છે અને ઝોન 3ની અંદર સીધો 4080 અથવા તો 5000 જેવો પહોંચી જાય છે। એટલે અમે બેક કેલ્ક્યુલેશન્સ કર્યું કે ઝોન 1 અને ઝોન 2નું પાણી જોવા જાઓ તો ટોટલ પાણી જે 56 MLD છે એટલે કે 5 કરોડ અને 60 લાખ, એની અંદર 4 કરોડ 80 લાખ એટલે 48 MLD એ ઝોન 1 અને ઝોન 2નું છે। તો મેં કહ્યું ઝોન 1 અને ઝોન 2નું જ્યારે 160 મિલીગ્રામ પર લીટર તને જે આ મળી રહ્યું છે તો એનું ડાયલ્યુશન તને ઝોન 3માં નથી મળતું અને એ મળ્યા પછી બી તારો સીઓડી 5000 આવે છે। એટલે એનો અર્થ આ જેટલી ઇન્ડસ્ટ્રીઓ છે એનું અમે ગણતરી કરી, બેક કેલ્ક્યુલેશન કર્યું તો મેં કહું બધા 30-30 હજાર સીઓડીનું પાણી છોડે છે અને જો બધા ના છોડતા હોય તો મને કે ના અમુક ઝીરો ડિસ્ચાર્જ ઇન્ડસ્ટ્રી છે, તો કેટલી છે? તો 4-5 છે। તો મેં કહ્યું 4-5 ઝીરો ડિસ્ચાર્જ ઇન્ડસ્ટ્રીએ લાખ સીઓડીનું પાણી છોડ્યું હોય તો જ આ 5000 થાય। આ જાતનો કાગળ મેં મિનિસ્ટ્રીમાં બી લખ્યો, જીપીસીબી બી લખ્યો, બધાએ લખ્યું। અને પછી જ્યારે ખબર પડી કે આ 4 જે ઝીરો ડિસ્ચાર્જ ઇન્ડસ્ટ્રીઝ છે એને ડ્યુઅલ પર્પઝ માટે પરમિશન આપવામાં આવી છે કે ઝીરો ડિસ્ચાર્જને બીજા 2-7 પ્રોડક્ટ બનાવે એનું એફ્લુએન્ટ છોડી શકાય। તો મેં કહ્યું એ નક્કી કોણ કરે કે આ એફ્લુએન્ટ એ ઝીરો ડિસ્ચાર્જવાળા પ્રોડક્ટનું છોડ્યું છે કે આ છોડ્યું છે કે ઝીરો જે ડિસ્ચાર્જનો પ્રોડક્ટ છે એ પોસિબલ નથી અને કાંઈ બહુ જે થતું હોય તો ઓથેન્ટિફિકેશન કરાવો। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સિમ્પલ જોવાનું છે કે જે જીપીસીબીને તમે ઝીરો ડિસ્ચાર્જ આપ્યો છે અને ચેનલને મેં કહ્યું કે તમે રજૂઆત કરો કે સાહેબ આ ઝીરો ડિસ્ચાર્જ ઇન્ડસ્ટ્રી છે એનું ઓથેન્ટિકેશન કરાવવું જોઈએ। એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નેરી એક સંસ્થા 4 દિવસ એને તારે
5 ટનની બેચ લે છે, 5 ટનની એમને જે બી કન્સેન્ટ પ્રમાણે બેચ લે અને 4 બેચો કાઢીને બતાડે, એની અંદર એર પોલ્યુશનનો બી નિવાડો આવી જાય, વોટર પોલ્યુશનનો બી નિવાડો આવી જાય અને એની પ્રોડક્ટ ક્વોલિટીનો બી નિવાડો આવી જાય અને એ પ્રૂવ કરી શકે. જો આટલું પ્રૂવ કરે તો સમજી શકે આ ઝીરો ડિસ્ચાર્જ બરાબર છે. એટલે કહેવામાં બી આવ્યું કે તમે 5 ટનની ક્યાં વાત કરો, 100 કિલોમાં આ લોકો નહીં બતાડી શકે. તો મેં કહું જ્યારે આ વસ્તુની ખબર છે તો તમે ઓથેન્ટિકેશન જેવો કાયદો એક લાવી શકતા નથી, જે તમે ઘણીવાર વાપીમાં બી કર્યો છે કે 4 ઇન્ડસ્ટ્રીઝમાં જઈને સવારથી સાંજ સુધી 2 દિવસ સુધી રહ્યા કે અહીંયા બેઠા છે, આખું તારું આપણું ટ્રીટમેન્ટ કરીને બતાડ, અને એમાં તમે પકડ્યા છે. તો પછી આ પ્રોબ્લેમ સોલ્વ જે કેટલા વર્ષોથી ચાલી રહ્યો છે એ તમે સોલ્વ નથી કરી શકતા. બાબુ કાકા, આપને નથી લાગતું કે જે પ્રકારે જીપીસીબી એ કડક વલણ અપનાવ્યું છે તો શું આ લાગી રહ્યું છે કે 350 કંપનીઓનો મૃત્યુ ઘંટ વાગી જશે જો કોઈ ખાસ કોઈ આગળનું જો ઠોસ આયોજન નહીં કરવામાં આવે તો? એટલે અમે આ વાતચીત ચાલુ છે, એટલે એમાં મને એમ બી કહેવામાં તમે પાર્ટી બનશો, અમે કહું પાર્ટી બનવા તૈયાર છું. હું એક્ઝેક્ટલી કહીશ આ વસ્તુ કરવી જોઈએ, જે વર્ષોથી કહું છું. અને જીપીસીબીની મારી પાસે મિનિટ્સ ઓફ ધ મિટિંગ છે. એ લોકો જ્યારે બી મિટિંગ લે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે ઝોન નંબર 3માં તમે મોનિટરિંગ વધારો, કેમ કે ત્યાં બધા પ્રોબ્લેમ છે. એટલે એનો અર્થ ઝોન નંબર 1, ઝોન 2 તમે ફ્રી છે, તો ઝોન નંબર 3માં તમે 25-30 ઇન્ડસ્ટ્રીઓ એ કરી શકતા નથી. પાઇપલાઇનો તે એ લોકોએ ઇલીગલ લીધી, ખોદી નથી શકતા. અહીં 250 ઇન્ડસ્ટ્રીઝની પાઇપલાઇનો મેં નંદેસરીમાં બદાન કરી કાઢી નાખી હતી 1995માં. હાઈકોર્ટને બી ખબર છે. એક પાઇપલાઇનો જે બી ઇલીગલ હતી કાઢી નાખી હતી. ત્યાર પછી નંદેસરી સ્ટેબિલાઇઝ થવા માંડ્યું છે અને આજે મારો ટ્રીટમેન્ટ પ્લાન હું સ્ટેબિલાઇઝ કરીને ચલાવું છું. તો આ કરવાનું છે, જે 2-5 વર્ષે તો થવું જોઈએ ને. તો આટલી પાઇપલાઇનો કાઢી શકતા નથી. અને એ ઝોન નંબર 3ને લીધે આજે રિલાયન્સને બી ખબર પડવી જોઈએ કે જીએસએફસીને ખબર પડવી જોઈએ. એ લોકો તો આની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, તો એ લોકો કહી શકતા નથી, અમારું મદદ નથી લેતા. આમાં જે ટેકનિકલ નોલેજ હોય એને ઉચકીને બહાર મૂકી દેશે. કેમ? તો એ લોકોને તકલીફ પડે છે. હોઈ શકે જે સાચી વસ્તુ કહેવા જઈએ એ તમને પસંદ ના પડતી હોય તો તમે તમારી માટે ચેનલ સમજાવો, અને હું ખાલી ચેનલ કરી શકું. તો ચેનલ એક વસ્તુ એવી છે કે એની અંદર જે કંઈ આવી રહ્યું છે, એની અંદર જે કંઈ પ્રોબ્લેમ થતા હોય એ સોલ્વ કરવાની જવાબદારી બી VCLની બને છે. અને એટલા જ માટે જીપીસીબીએ એને આ આપ્યું છે. તો એક એક્શન પ્લાન જીપીસીબી હું ધારું છું 16મી તારીખે એને આપે અને આ ઇન્ડસ્ટ્રીઝને બીજો એક એને VCLને મોકો આપે કે 1 મહિનોમાં આ તું જે કંઈ રિપેર કરવાનું છે જે છે એને સેટ રાઈટ કર. અને આઈ થિંક એટ દેટ ટાઈમ ઇઝ સફિશિયન્ટ. અને એ જો એટલું કરે તો આ બધી ઇન્ડસ્ટ્રીનો ઉગારો આવી જાય અને જે કલ્પ્રિટ છે એ પકડાય. બિલકુલ. એટલે વિધિ, આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક મામલો જીપીસીબીમાં સંકળાયેલો છે. જીપીસીબીના અધિકારીઓની અનાવડતના લીધે ઉદ્યોગકારોને હેરાન થવું પડે છે. હવે એક્શન પ્લાન રજૂ કરવાની વાત છે. જોવાની વાત એ છે કે 16મી તારીખે શું નિર્ણય લેવાય છે અને ખરેખર આ કંપનીઓ જો માથા ઉપર જે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે તેમાંથી તે આ બાદ કેવી રીતે બચી શકે છે. બિલકુલ અમિત, આભાર તમામ જાણકારી બદલ. તો અત્યારે હવે તો જોવાનું એ રહેશે કે 16મી જાન્યુઆરી હાઈકોર્ટમાં શું સુનાવણી થાય છે.